દીવના પટેલવાડી ખાતે હનુમાન જયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે હનુમાન દાદાજીની મૂર્તિની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કરવામાં આવ્યું સમાપન। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પટેલવાડી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત 3 દિવસીય યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે આજે સંપન્ન થયું હતું। આજે સવારથી જ યજ્ઞ પૂજા વિધિ બાદ નવનિર્મિત મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને વાજતે ગાજતે અને જય શ્રી રામના નારા સાથે મંદિરમાં સ્થાપિત કરવામાં આવી તથા યજમાનોના હસ્તે પંડિત દ્વારા હનુમાન દાદાની મૂર્તિની પૂજા અર્ચના કરાઈ। ત્યારબાદ કળશ, ત્રિશૂલ તથા ધ્વજાની પૂજા અર્ચના કરી અને મંદિર ઉપર કળશ અને ધ્વજા આરોહણ કરાવવામાં આવ્યો। બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પૂરા દિવસ યજ્ઞ પૂજા વિધિ બાદ સાંજે બીડું હોમી આરતી વગેરે કરી 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે જય હનુમાન ઉત્સવ કાર્યક્રમ સંપન્ન થયો। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન બેટાવાડીથી ઝોલાવાડી સંયુક્ત હિન્દુ કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। જલ ચડાવવાનું ધજા ઉપર શિખર ઉપર પાદ્ય હો પાદ્ય ચાલો આપણા ભૂદેવો આવી જાય હવે ઘણી જગ્યાએ એટલે ભૂદેવો એટલે પૂજા પાણી થાળી લઈને ઉભા રહી જાય। અંજની ગર્ભ સંભૂતમ વાયુપુત્રો મહાબલો કુમારો બાલ બ્રહ્મચારી હનુમંતાય નમો નમઃ। આજે ચૈત્ર સુધી પૂનમ એટલે હનુમાનજી પ્રાકટ્યોત્સવ અને અહીંયા છેટ ઝોરાથી માંડીને બેટા સુધી હિન્દુ કોળી સમાજ દ્વારા અહીંયા રામાપીર મંદિરની બાજુમાં નૂતન હનુમાનજીનું મંદિર નૂતન મૂર્તિની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અભિજીત મુહૂર્તમાં। અને આજે ચૈત્ર સુધી પૂનમનો સંયોગ હનુમાન જયંતિ ને વળી અહીંયા કાળિંગડી માતા એટલે કે ભવાની ક્ષેમ કલ્યાણી મહાકાલી આદિ એના નામ રહેલા છે એનો મેળો પણ અહીંયા લાગે છે। સંવત 1768નું 304 વર્ષ જૂનું તામ્રપત્ર અને શિલાલેખ તુર્ક સૈનિકોએ આ મંદિરો ઉપર હુમલો કર્યો ત્યારે વાઘેલા રાજપૂત સોલંકી લોકોએ એનો બચાવ કરી એનો જીર્ણોદ્ધાર કરીને સુવર્ણ કલશ અહીં ચડાવેલો છે। એ તામ્રપત્રનો પણ આધાર અહીં મળે છે। લોકોની આસ્થા શ્રદ્ધાનું ઘોડાપુર અહીંયા શ્રદ્ધાભેર વહે છે અને લોકો માતાજીના મેળાની સાથોસાથ સંયોગાવશાત આ 3 દિવસ સુધી મારુતિ યજ્ઞ અને હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો આ ઉત્સવ બધાનો સંયોગ પ્રસાદનું આયોજન અને સૌ હનુમાનજીની અને માતાજી ભવાનીની આસ્થાભેર દર્શન કરે છે। મારું નામ બાબુદેવજી બામણિયા છે અને આ જે રામદેવ પીરનું મંદિર છે એ તારીખ 6/5/1976ના રોજ રામદેવ પીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી। એ મંદિર પહેલું અમારા ગ્રામ્ય વિસ્તારમાં પહેલું મંદિર બનાવવામાં આવ્યું। ત્યારબાદ ક્રમશ શિવનું મંદિર બન્યું, અંબા માતાનું મંદિર બન્યું, હનુમાન બાપાનું એક નાનું મંદિર અહીંયા હતું એ બનાવ્યું અને છેલ્લે સાંઈ બાબા અને જલારામ બાપાનું મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું। છેલ્લું અમને અમારી સમાજને એમ થયું કે ભાઈ આ મંદિર હનુમાનનું મંદિર છે નાનું છે તો એ મંદિરની આ બધા મંદિરની લેવલમાં લાવવા જરૂરી છે અને ગઈ સાલ અમે નિર્ણય કીધો કે આવતી સાલ હનુમાનનો મેળો આવે, હનુમાન જયંતિ આવે એ પહેલાં આપણું મંદિર તૈયાર થઈ જવું જોઈએ અને એ અમારે જે નિર્ણય કીધો તે સફળ થયો ને આજે હનુમાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી અને અમારું જે નિર્ણય તે પૂરો થયો।